देखा विधि विचारी सब लायक दक्ष ही किन्हा प्रजापति दक्ष प्रजापति ने ત્યાં યજ્ઞનું આયોજન થયું. કૈલાસ ઉપરથી બધા જાય છે બધા અને સામેથી ઘણી વખત ઘણા માણસો સામેથી બધું દેખાડતા હોય પણ માતાજીનું ધ્યાન શિવની કથામાં છે, શિવજીની ધ્યાન માતાજીની અંદર છે. પણ માતાજી જોવે છે સતીમાં ઉપર કંઈક થાય છે, કોલાહલ થાય છે, કોણ જાય છે? તો બધા દેવતાઓ અંદર અંદર વાતો કરે કે આ તો મોટા ઘરે બહુ સરસ જગ્યાએ આપણું આમંત્રણ મળ્યું છે. મહાદેવ કથા કરતા હોય છે, કથામાં ધ્યાન નથી હોતું. શિવજી કહે આ બધા જાય છે, બધા તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, દક્ષ પ્રજાપતિને ત્યાં હવન છે, યજ્ઞ છે, પણ યજ્ઞની અંદર આપણને દેવી આમંત્રણ નથી. અને પિયરની વાત આવે ને ભાઈ, પિયર પિયુનું મન જે હેરું છે, પિયર મહિયર, આમ તો કે છે મહિયર. મહિયરની કોઈ વાત આવે ત્યારે દીકરી કેમ સહન કરી શકે કે મારા ધણીનું મારા સ્વામીને આમંત્રણ નથી? બાપના ઘરે તો આમંત્રણ વગર પણ દીકરી જઈ શકે. જીદ કરી મનમાં કીધું કે લાવો મારે જવું જ જોઈએ. મહાદેવને કહે છે કે મારે જાવું છે. ખૂબ મનાવ્યા પણ માનતા નથી. પણ સતી જાય છે, પણ ત્યાં કોઈ જગ્યાએ શિવનું સ્થાપન ન જોયું. દરેક દેવતાઓ બેઠા હતા પણ શિવનું સ્થાપન ન જોયું. દુઃખ લાગ્યું. મનમાં અંદરથી વિચાર આવ્યો કે મહાદેવને ભૂલી ગયા. અકાલ મૃત્યુને પણ જે સ્થિર કરી શકે એવા મહાદેવ, એને તમે ભૂલી ગયા. યજ્ઞ કુંડ સામે હતો, સ્વાહાકારના અવાજ આવતા હતા. સ્વાહા વિષ્ણવે સ્વાહા બ્રહ્મણે સ્વાહા. દરેક જગ્યાએ સ્વાહાકાર સંભળાના પણ શિવનો કોઈ જગ્યાએ કઈ સ્વાહાકાર ન આવ્યો. દુઃખ લાગ્યું. અગ્નિ પ્રજ્વલિત કરી પોતાના જમણા પગના અંગૂઠાથી અને દુઃખથી કહે છે કે જેટલા બેઠા હતા બધા કે સાવધાન થઈને તમે સાંભળજો, આ તમે ખોટું કર્યું છે. એટલું બોલી માતાજી શિવ યજ્ઞમાં હોમાઈ જાય છે. હાહાકાર મચી જાય છે. દેવતાઓ સતી શિવના સમાચાર મળ્યા મહાદેવને. સમાધિમાંથી ઉભા થયા મહાદેવ. વિચાર કર્યો કે આ શું થયું? સમાચાર મળતા જ જટા ખોલી છે મહાદેવે અને પછાડી છે પથારમાં. નામખને મંતા મખ મખ મંતા નમ 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 કા નમ રૂકા ઢોલ ઢંકા હો વદન નમ 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 કા નમ રૂકા રણ ધ્રુણ બ્રણકા ભેદ ભણકા ગગન ધણકા માહે રાધય દે જય દેવ હરિ હરણ હરિ મગન હમેશા મહેશ મહાદેવ जटाकटा संभ्रमं ब्रह्मण्डिनि पनिर्सरि विलोल विच्चिवल्लरि विराज भानवरधरि दग 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 दलल लाट पट पावक गिरो चंद्रसे रति प्रतीक्षणं मम धारग धिन्ना धारिन्ना धारिन्ना धारग धिन्ना धारिन्ना महादेव भोलेनाथ चंचल यदि जबल जाल नेत्र दीन चंद्र भाल घंट युग्र जाल बबुति अंग चाजे जटा दूट गंगा
डंकदार घर में त्रिशूलदार डट डट वरनाद याद नट अतिमासे विविध राग रागिनी भैरवी सुहागिनी सब स्वर व्याविनी दान संगदारे डम 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 डमरुबाज नाद वेद कर सा शंकर महाराज याद तांडव नाचे जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गले वलम्ब्य लंबिता उदंग दुंग मालिका बोले ना बोले ना महादेव महादेव हर 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 धादिलांग धादिलांग धरिक धरिक धिलांग धादिलांग समजल यदि जबल जाल नेत्र दीन चंद्र भाल खंड युग्र व्याल माल पवदयंग थाले जटा जोट गंगदार घर में त्रिशूलधार नट नट वरनाद यार नट गद असिवासे ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्ष्यमामृता महादेव 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 भोलेनाथ गले मुंडे माल करी खाल धरे बाल काल महाकाल सनीरा जाओ ध्यान ध्यारे सर्व पाप चार कार दुख धन करे उधार भक्त जो करे पुकार शीघ्र ही उगारे डम 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 रोमाज नाद वेद कर सहा शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे ओम नमः शिवाय 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 नमः पार्वती पतये हर हर महादेव हरि वगर शिव નથી રહી શકતા અને શિવ વગર હરિ નથી રહી શકતા હરિ હૃદય સ્થિત શિવ શિવ હૃદય સ્થિત હરિ આપણે અલગ અલગ ભાવ નથી રાખવાના હરિને હર સાથે જ હોય છે મહાદેવે વીરભદ્રને મોકલ્યો છે અને આખો યજ્ઞ ધ્વંસ કર્યો છે છેલ્લે તો દક્ષ પ્રજાપતિનું મસ્તક છેદન કરી એનો પણ નાશ કર્યો પણ એ વિષ્ણુ ભગવાનને પ્રિય હતા દક્ષ પ્રજાપતિ એટલે મહાદેવે એક બોકડો જે ગોટ એનું માથું એની ઉપર મૂક્યું પણ પછી એને ઓમ નમઃ શિવાય બોલવું હતું ક્યાંથી બોલે ન બોલી શકે એટલે આપણે કોઈ મંદિરમાં જઈએ ને તો આપણે ઓલો અવાજ સાંભળીએ છીએ આપણે કરીએ ને એ કોણ બોલે છે એ દક્ષ બોલે છે પછી ભગવાને કૃષ્ણ ભગવાન પ્રગટ થયા ત્યાં જે 8 વાત હવળાળતા અને કીધું યજ્ઞ પૂર્ણ કરો યજ્ઞ પૂર્ણ કર્યો અને ધીરે ધીરે આ વાત છે ધર્મની મહાપ્રભુજી આને ધર્મનું આખ્યાન કહે છે બીજું આવે છે અર્થ અર્થમાં વાત આવે છે ધ્રુવ ચરિત્રની કયું અર્થ
એ અર્થ છે પૈસો નહીં, સૌથી મોટામાં મોટું ધન છે ભગવાન છે.